રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। તારીખ 4 મેના વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા આજે 10 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી। જ્યારે આગામી 6 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા કપાસ, ઘઉં અને ચણા જેવા પાકો હાલ વરસાદના પાણીમાં તરી રહ્યા છે। આર્થિક ઉપાર્જનનો સમય હતો ત્યારે જ માવઠાએ ખેડૂતોની આશાઓ પણ પાણી ફેરવી દીધું છે। આ પરિસ્થિતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે। ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે। આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે। આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે। દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગરમાં સહિતના છૂટાછવાયા સ્થળોથી સામાન્ય વાવાઝોડાની આગાહી છે। વીજળી સાથે કલાકમાં 5 મીમી કરતાં ઓછો વરસાદ વરસી શકે છે। પવનથી ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની સંભાવના છે। ગાંધીનગર શહેર સહિત જિલ્લાના કેટલાક ભાગોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો। માણસા અને દહેગામ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।